કોઈપણ સમાજમાં દરેક વ્યક્તિને પોતાનો આહાર પસંદ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ, જો તે ખોરાક પોતે કે સમાજ માટે નુકસાનકારક ના હોય. કોઈપણ જૂથ આહાર પસંદગી અંગેનો પોતાનો દૃષ્ટિકોણ બળજબરીથી બીજા પર લાદી નથી શકતું. દુર્ભાગ્યે આપણા દેશમાં ખોરાકની આદતો અને આહાર પસંદગીઓ ઘણીવાર ભેદભાવ, દમન અને અહીં સુધી કે હિંસાના સાધન બની જાય છે. ઘણા લોકો, ખાસ કરીને જેઓ શાકાહારી આહાર અનુસરે છે, તેઓ એવો દાવો કરે છે કે ભારત મુખ્યત્વે શાકાહારી છે, અને જે લોકો માંસાહાર કરે છે તેઓ ભારતીય સંસ્કૃતિ અને ધર્મના મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે. આવો અભિપ્રાય ઘણીવાર માંસાહારીઓને નીચા, ક્રૂર, અસભ્ય અને અસંસ્કારી સાબિત કરે છે. આવી પૂર્વગ્રહપૂર્ણ વિચારધારા ક્યારેક એવા સમુદાયો સામે ભેદભાવ અને શત્રુતા વધારે છે જેઓ માંસાહારી આહાર પસંદ કરે છે, જેમ કે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ તેમજ ઉત્તર પૂર્વ અને દરિયાકાંઠાના વિસ્તારોના લોકો. શું વિશ્વમાં અને ભારતમાં મોટાભાગના લોકો શાકાહારી છે? ચાલો ફેક્ટ્સ અને ફિગર્સ દ્વારા વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ કરીએ. પોઈન્ટ નંબર 1, વૈશ્વિક આહારનું માળખું. વિશ્વમાં 90થી 92% વસ્તી માંસાહારનો ઉપયોગ કરે છે, જેમાંથી 73% નિયમિત રીતે પોતાના ભોજનમાં માંસાહાર લે છે. ઈંડા, દૂધ જેવા પ્રાણીજન્ય ઉત્પાદનો સહિત શાકાહાર કરતા લોકો 5% છે, જ્યારે શુદ્ધ શાકાહારી વસ્તી માત્ર 3% છે. પોઈન્ટ નંબર 2, ભારતમાં આહારનું માળખું. NFHS 5 એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-21 અનુસાર 15થી 49 વર્ષની ઉંમરના પુરુષોમાંથી આશરે 83.4% અને મહિલાઓમાંથી 70.6% લોકો દૈનિક, સાપ્તાહિક અથવા સમયાંતરે માંસાહારી આહાર લે છે, જ્યારે NFHS 4 2015-16 મુજબ આ આંકડા અનુક્રમે 78.4% અને 70% હતા. એટલે કે 2015થી 21 વચ્ચે ભારતમાં માંસાહાર કરનાર લોકોનું પ્રમાણ વધ્યું છે. પુરુષોમાં 5%નો વધારો અને મહિલાઓમાં 0.6%નો વધારો નોંધાયો છે. પોઈન્ટ નંબર 3, ભારતના વિવિધ જૂથોમાં આહારનું માળખું. માર્ચ 2025માં ડેટા ફોર ઇન્ડિયા માટે નીલિના સુદેશ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ લગભગ બધા જ મુસ્લિમ, ખ્રિસ્તી અને બુદ્ધિસ્ટ કે નિયો બુદ્ધિસ્ટ લોકો માંસાહાર કરે છે. હિન્દુઓમાં 75% જેટલી વસ્તી માંસાહાર કરે છે, જ્યારે શીખ અને જૈન સમુદાયોમાં અનુક્રમે 50% અને 25% લોકો માંસાહાર કરે છે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં અનુક્રમે 87% અને 88% લોકો માંસાહાર કરે છે, જ્યારે અન્ય જૂથોમાં આ આંકડો 72% જેટલો છે. નિમ્ન આવકવાળા વર્ગોમાં માંસાહાર વધુ સામાન્ય છે. ભારતની સૌથી ગરીબ 20% વસ્તીમાંથી લગભગ 10માંથી 9 લોકો માંસ ખાય છે, જ્યારે સૌથી અમીર 20% વસ્તીમાં આ આંકડો લગભગ 10માંથી 7 જેટલો છે. પોઈન્ટ નંબર 4, ભારતના વિવિધ રાજ્યોમાં આહારનું માળખું. માત્ર 4 રાજ્યોમાં શાકાહારી બહુમતી છે: પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત. તે સિવાય બધા જ રાજ્યોમાં માંસાહારનો આંકડો વસ્તીના 50% કરતાં વધુ છે. પોઈન્ટ નંબર 5, શું માંસાહાર બર્બરતા કે અમાનવીયતા દર્શાવે છે? માંસાહારને ક્રૂરતા કે બર્બરતા સાથે જોડવા માટેનો કોઈ પુરાવો કે તર્ક નથી, બલકે ઐતિહાસિક, સાંસ્કૃતિક, જૈવિક અને પર્યાવરણીય પુરાવા છે કે માનવજાત માટે માંસાહાર કુદરતી વલણ છે. ઐતિહાસિક પુરાવો એ છે કે માનવો લાખો વર્ષોથી સર્વાહારી એટલે કે ઓમનીવરસ રહ્યા છે. સાંસ્કૃતિક, વિવિધ યુગ અને પ્રદેશોની મોટાભાગની માનવ સંસ્કૃતિઓમાં માંસાહારનો સમાવેશ થયો છે. જૈવિક, માનવ શરીર માંસના પાચન માટે સહજ રીતે ઢળાયેલું છે, જેમ કે કેનાઇન ટીથ અને પ્રાણીજન્ય પ્રોટીન પચાવતું પાચન તંત્ર. પર્યાવરણીય, કુદરત પોતે ફૂડ ચેઇનના સિદ્ધાંત પર આધારિત છે. માનવો સર્વાહારી તરીકે વિકસ્યા છે, જે પર્યાવરણીય સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ છે. પોઈન્ટ નંબર 6, માંસાહારી ખાદ્ય ઉદ્યોગોનો આર્થિક ફાળો. માંસાહારી ખાદ્ય ઉદ્યોગો ભારતની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે, કારણ કે તે મોટા પ્રમાણમાં આવક ઊભી કરે છે, રોજગાર આપે છે અને કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. એક સંશોધન અનુસાર ભારતમાં માંસ ઉત્પાદન વાર્ષિક અંદાજે 6.3 મિલિયન ટન છે,
અને ઉત્પાદનના પ્રમાણમાં વિશ્વમાં 5મા ક્રમે છે. પશુપાલન આધારિત ઉત્પાદનોના નિકાસથી ભારતીય કૃષિ ક્ષેત્રને મહત્વપૂર્ણ ફાળો મળે છે. 2023-24 દરમિયાન ભારતમાં પશુપાલન આધારિત ઉત્પાદનોની નિકાસ $4,543 મિલિયન હતી, જેમાં વિવિધ ઉત્પાદનોની નિકાસની વિગત ટેબલમાં દર્શાવેલ છે. પોઈન્ટ નંબર 7. ભારતના ટોચના બીફ નિકાસકારો. એવી એક ખોટી માન્યતા છે કે માત્ર મુસ્લિમો જ બીફ ઉદ્યોગમાં સંકળાયેલા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતમાં ટોચના બીફ ઉદ્યોગોમાંથી મોટાભાગના બિન મુસ્લિમ માલિકીની કંપનીઓ છે. અહીં દેશના ટોચના બીફ નિકાસકારોની એક ટૂંકી યાદી છે, જેમાં 5 ટોચની કંપનીઓમાંથી માત્ર એક જ મુસ્લિમ માલિકીની છે. જેમાં પ્રથમ અંક પર છે એલેના સાન્સ પ્રાઇવેટ લિમિટેડ, જેના માલિક છે રશીદ સોહરાબ કાદીમી. બીજા નંબર પર અલ કબીર એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જેના માલિક સતીશ અને અતુલ સબરવાલ. ત્રીજા નંબર પર છે MKR ફ્રોઝન ફૂડ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જે કે મદન એબોટ ઓન કરે છે. ચોથા નંબર પર PML ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, જે કે AS બિન્દ્રા ઓન કરે છે. અને 5મા નંબર પર અરેબિયન એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જેના માલિક છે સુનિલ કપૂર. ઉપરોક્ત તમામ તથ્યો અને ડેટા અનુસાર આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે વિશ્વ તેમજ ભારત મુખ્યત્વે શાકાહારી નથી. વૈશ્વિક વસ્તી તથા ભારતીય વસ્તીનો મોટો ભાગ માંસાહારી આહાર લે છે. વિશ્વના મુખ્ય ધર્મો અને સંસ્કૃતિઓ, જેમાં ભારતીય સંસ્કૃતિ પણ સામેલ છે, માંસ ભોજન અને પશુ બલિની મંજૂરી આપે છે. માંસાહારની હિંસા, ક્રૂરતા અથવા બર્બરતા સાથે જોડી શકાય એવો કોઈ પુરાવો ઉપલબ્ધ નથી. માંસાહારી ખાદ્ય ઉદ્યોગ પર્યાવરણીય સંતુલન જાળવવામાં, માનવ પોષણમાં અને અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ફાળો આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. શાકાહારને પ્રમોટ કરવા માટે માંસાહારની નિંદા કરવી સહેજ અનિવાર્ય નથી, બલકે તે સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ધ્રુવીકરણ તરફ દોરી જાય છે. તેથી ચાલો આપણે આહાર સંબંધી પસંદગીઓમાં સ્વતંત્રતા, વિવિધતા અને પરસ્પર આદરના સિદ્ધાંતો સ્વીકારીએ.